મજા નથી આવતી અને બધા ઘરમાં ગરીને બેઠા જ ને. વરસાદ આવે પણ તમે બાયણે કામ કરવા વયા જાઓ. મોઢું કેવું કરી ગયા બગાડી ગયા છો. એ અજા એ હમણાં એક સૂતા હોય ને એને જોજો એક જ સેકન્ડમાં હમણાં એની સેકન્ડે ઊભા થાય. જાજી વાર હું હે નહીં ત્યાં ને જો તમારી માં જુઓ બે જણા મોબાઈલ લઈને કાં બેઠા તમે? કચરાને પોતાને કરો બે જણા. તમે રિક્ષા લઈને વયા જાઓ ને તું કચરા પોતા કર. આખો દી કચરા પોતા કરી રાખો. તમે કામ કરો ને તો બાને એવા વાલા લાગો નકર મોઢું એવું બગાડીને બેહે. આ જુવાન બા છે ને હું બહુ થઈને આવી છે તો એ મારો કેવો વારો કાઢ્યો હશે એ તમારે વિચારી લેવાનું. કેટલા વાગ્યામાં બા ઉઠાડતા મને પેલા? 4 વાગ્યામાં. જો એને દીકરો કહે કાંઈ કામ ન હોય મને 4 વાગ્યામાં ઉઠાડે જ. બધુંય કામ કરી લેવાનું. છોકરાએ આખી રાત સુવા ન દીધા હોય, નાના છોકરા ધાવણા હોય ત્યાં 4 વાગ્યામાં ઉઠી જ જવાનું. ઉઠી અને બધુંય કામ કરી લેવાનું. 6 થાય ને ત્યાં નવરું થઈ જવાનું. આવો સ્વભાવ હતો બાનો. એની જુવાનીમાં બાનો સ્વભાવ આવો હતો. સાસુ પણ આવી રીતે કરતા બા મારી ઉપર. મારે વાંચવાનું, ભણતી ને તો વાંચવાનું નહીં, મારે બધુંય કામ કરી રસોઈ કરીને રાતે વાંચવાનું. અત્યારની આ છોકરીઓને વાંચવાનું સમય મળે તો વાંચતી નથી. ને હું રાતે ઓટલે એ થાંભલે બારોબાર ક્યાં વાંચતી હું બેહીન? જો મારા ઘરવાળા એમ કહે છે ને ખબર છે બધી કે થાંભલે ને લાઇટ હોય ને સ્ટ્રીટ લાઇટ ત્યાં ઓટલા ઉપર બેહી અને મારે વાંચવાનું. આ માજી અટાણે એવા છે એને જુવાનીમાં કેવાય છે એ આપણે ખાલી કલ્પના કરી શકીએ. અને જીવડાને ક્યાંય સ્થિરતા જ નથી. આને કાને અમારી ચાપલીને ક્યાંય હક નથી. જો એને બાર વરસાદ આવે ને હક નથી થતું. એ મોઢું પકક કરે છે. વરસાદમાં બધાય ચાપલી બેન પૂરાઈ ગયા. આપણે જો એક ધારી મારા સામું જોઈએ રાખે છે કે મારી મમ્મી શું કરે છે. એમ હું બાને સેકન્ડે ઊભું થાવું, સેકન્ડે બેહવું. ઓલા ઓટલે બેઠા હોય ને તો બધા એને મોઢા જોઈ આવે રાખાય. અહીંયા તો ઓટલે તો કંઈ બેહવાનું છે નહીં. પાછું એનું ધ્યાન રાખવું પડે. અત્યારે ચોમાસાની અંદર છે ને લાઇટોની અંદર ભેજ આવી ગયા છે. આ દિવાલો ભીની થાય ને ભલે લાદી હોય પણ લાદીની અંદર એ ભેજ તો આવતો જ હોય. એટલે એ ચાપને ન અડી જાય એનું ધ્યાન રાખવાનું. બધી લાઇટોની અંદર અત્યારે થોડો ભેજ આવતો હોય. આપણે તો ઓલા વેલણથી લાઇટો ચાલુ કરીએ. કાલે તમે કહેતા હતા ને કે જરાક ઓલું આ લાગતું હતું બાથરૂમમાં ધ્યાન જાય તો જવું પડે ફેરું. લાઇટ ચાલુ આપણે કરી દેવી પડે. બધું કરવું પડે. આવા પરાક્રમ બાના હોય. જો હજી ચાલુ છે. ચીંધે છે અમને કામ છે. જો જોતી આમાં આ બધું મારે બાર કરી નાખે એમ કહે કામ કરી નાખ બધું. નેપકિન લુહણિયા પગ લૂસણિયા એની તો વાહે પડી જાય. એ પાછા હુતા એની દિનચર્યા ચાલુ જ. હું ઉઠું જોઈ ગયા પાછા. એક જ સેકન્ડમાં હમણાં જોજો પાછા ઊભા થાય. એના જીવને હક જ નથી જીવને. યા બપોરે જ આમ કરે. તમને હુવા જ ન દે. બપોરે 2 જણાને નથી હુવા દીધા. એની સામે અમે આમ નામ બેઠા. આપણે 2 વાગ્યાને બેઠા ને એની સામે એક ધારા બેઠા. આમ 2 જણા એની સામે. બારોબાર વરસાદ આવે. બારોબાર ઓટલે બેહીએ બહુ પ્રશ્ન ન થાય. ઘરમાં બેહીએ એટલે પ્રશ્ન થાય.
બાના પરાક્રમ ચાલુ છે. લાઈટ નથી, વરસાદ કે ધોમ ધોકાર છે. આજે 3 દિવસ થયા લાઈટ નથી. જરાક આવી બાર અડધી કલાક મોબાઈલ ચાર્જ થયો, એટલી વાર આપી અમારે મોબાઈલ ચાર્જ કરવા માટે. ને બાને ક્યાંય હક નથી. બાર જારી પકડી અને જાવું. બધાય કપડાં છે એ અહીંયા સેટી ઉપર ગોઠવા. જોવો નેપકીનું કેવા સેટી ઉપર ગોઠવે. એક ના ગુણિયાની વાહે તો હું પડી ગઈ. આ ગુણિયા આવી હું એને પ્રોબ્લેમ છે. હા, આપણો મગજ મુકાઈ જાય. અને જોઈએ રાખીને નોન સ્ટોપ બહાર સ્કૂલે જાય હતી. અમારે 2 દિવસની રજા છે. બે દિવસની રજા છે, શુક્ર ને શનિ. એટલે સવારથી હાઈન લગી અને હામાં છે. બારોબાર કાળું ડિબાંગ છે આકાશમાં. આમ કાળું ડિબાંગ છે બારોબાર. વરસાદ જે છે એ અટાણે પાછો ચાલુ થઈ ગયો, બંધ જ નથી થતો. 30 ઇંચ વરસી ગયો પોરબંદરની અંદર વરસાદ. 25 કલાકમાં 30 ઇંચ વરસાદ વરસી ગયો. પાણી જળબંબાકાર થયો. અમારે આ ઊંચાણવાળો વિસ્તાર છે ને એટલે વાંધો નથી. ઘરમાં ક્યાંય લાઇટ નથી. ચાપલી બેન છે એ સ્થિર બેઠા છાનામુના. આજે એને સવારનું ખાવા નથી દીધું, નહીંતર છીપીની પ્રોબ્લેમ એ નહીં થાય. ખાતી નથી, સવારે દીધું ને તોય નથી ખાતી. શૌચાલયનું પૂછતા હતા મને, શૌચાલય ક્યાં જાય. આ શૌચાલય બહુ સમજુ કૂતરી છે. આ બારોબાર છીને પી લાગે ને એટલે દોડીને બારોબાર જઈ આવે. બહુ સમજુ છે. ઘરમાં કંઈ કરતી નથી, તો જ ઘરમાં રહેતી હોય. અને સૌથી વધારે તકલીફ છે ને આ માજીને છે. જો અંધારામાં બેઠા જ ને એની ગોઠવણી કરી છે. શેટી ઉપર જાવ આ લૂસણિયાની વાહે પડી ગયા છે. બધે ગોઠવીને નેપકીનું હાથપડા મોઢા લુવા હાટું નેપકીનું રાખ્યા હોય અને અહીંયા ગોઠવી દીધા. આવા આખો દીના એના પરાક્રમ છે. તમે 5 મિનિટ એને ફેરાર્યો ને તો તમારું મગજ મુકાઈ જાય. એવા બા કરે, આખા ગાંડા જ કાઢે રાખે. અમારા સાહેબ છે આજે ગયા નથી. આમાં વરસાદમાં કોણ માણસ નવરું હોય તે જાય. જો પાછું એની ગુણ્યું લીધું, પાછું ઘા કર્યું. જો ઘા કર્યો. એ ભગવાન, જાવા કરે બા. આખો દી બા આવા કરી રાખે. બાના પરાક્રમ છે એ ખૂટે નહીં. સીતારામ બધાઈને. 12:30 થઈ ગયા છે, પોણા જેવું. જમવાની રાહ જોઈને બેઠી છું. બાએ જમી લીધું. અમારે 2 માણસને બાકી છે. બેઠા નવરા બેઠા હોય ને એટલે જોસ્તાબેનને કંઈક ને કંઈક વિચાર આવે. કર ભલા સો હો ભલા. જગતની અંદર એક સિદ્ધાંત નક્કી કરી લેવાનો કે તમે જો જગતનું કલ્યાણ કરશો તો ઈશ્વર તમારું કલ્યાણ કરશે ને કરશે જ. જેવી દાનત એવી બરકત. આપણી જેવી દાનત હોય ને, આપણી બરકત એટલે કે કમાણી આપણી એવી જ હોય. એટલે હંમેશાને માટે બીજાનું સારું કરવાની ભાવના રાખીએ તો ઈશ્વર આપણું ઓટોમેટિક સારું કરતો જ જાય છે. પછી ભલે તમે ટકનું કરતા હોય. જેવું વાવીએ ને એવું જ લણીએ. મગફળી વાવી હોય અને તમે કપાસની અપેક્ષા રાખો તો 7 પેઢી વહી જાય પણ મગફળીમાંથી કપાસ ન બને. એવી રીતે જીવનની અંદર બુરા કર્મ કરીએ અને આપણું સારું થશે એવી આશા રાખીએ તો એ કોઈ દિવસ શક્ય નથી. અન્યાયથી તમે કાંઈ પણ મેળવી તો લ્યો છો, અન્યાયથી છેતરીને લઈ લ્યો છો, મેળવી લ્યો છો અથવા તો કંઈ પ્રાપ્ત કરી લ્યો છો, પરંતુ એની આયુષ્ય ક્યારેય લાંબી હોતી નથી. જીવનમાં બીજાને દુઃખ દેવાની જે લોકો ભાવના રાખીને બેઠા છે, બીજાના દુઃખથી જેને આનંદ આવે છે, બીજાના દુઃખે જે દુઃખી છે, સુખી છે અને પોતે ખૂબ આનંદમાં રહે છે અને પોતાની જાતને સમજે છે કે હું એને પહોંચી ગઈ, હું એને પહોંચી ગયો, મેં એને રોવડાવી લીધી, મેં એને રોવડાવી લીધો. જેને પણ જે લાગુ પડતું હોય, એ પછી સ્ત્રી હોય, પુરુષ હોય કે નાના બાળકો હોય, તમે જીવનની અંદર જે પણ કરશો ને એ શુદ્ધ સબૂત તમને
પાછું પરત મળશે જ. બેંકની અંદર પૈસા મૂક્યા હોય તો આપણને વ્યાજ સહિત પાછા મળે છે, એમ જીવનની અંદર જે પણ કંઈ કર્મ કરીએ એ પાછું આપણે ચોક્કસ વ્યાજ સહિત મળશે ને મળશે જ. એટલે જેસી કરની વેસી ભરની, આને કોઈ દિવસ ભૂલાય નહીં. કારણ કે તમે કોકને રોવડાવ્યા છે, તમારા કારણે કોકનો આત્મા હર્ટ થયો છે, એના આત્માને દુઃખ થયું છે. માણસ તો બેસી જશે, રોઈ લેશે, બેસી જશે, તમારી સામે કદાચ પ્રત્યુત્તર પણ નહીં આપે, પણ 1000 હાથવાળો મૂકશે નહીં. એ ગજ અને કાતર લઈને બેઠો છે. સાસુ અને વહુ ઘરની અંદર રહેતા હોય, સાસુ જબરી હોય અને વહુને હેરાન કરતી હોય, રોવડાવતી હોય, એનો સરમુખત્યારશાહી ચલાવતી હોય, ગરીબ મા બાપની દીકરી હોય, કદાચ ખાનદાની દીકરી હોય, અથવા તો લોકે લાજે જે છે એ સહન કરી લેતી હોય, તો જવાબ એને મળવાનો જ છે. વહુ જવાબ નહીં આપે, કદાચ એ રોઈને બેસી લેશે, પણ ઘડપણ જલ્દી આવવાનું છે. દરેક સાસુને આ લાગુ પડે છે, ઘડપણ આવવાનું છે, નજીક છે. સાસુ તો બની જ ગયા છો, થોડુંક જ હવે જોર રહ્યું છે, એ જોર ભાંગશે એટલે પાછા વહુના જ હાથમાં આવશો. અને પછી તમારો જે વારો નીકળશે સાસુરૂપી આપણો, એમાં કાંઈ બાકી નહીં હોય. સારા કુટુંબની હશે ને તો કદાચ તમને રાખશે પણ ખરી, પરંતુ એની સાથે કરેલા કર્મો, એ તમે જે કર્મો કરેલા છે એના મનની અંદર એને ક્યાંક ને ક્યાંક ડંખ દેતા રહેશે. એવી જ રીતે વહુ લૂચી હશે અને સાસુને દુઃખી કરતી હશે તો પ્રત્યુત્તર રૂપે એને પણ એક દિવસ સાસુ બનવાનો વારો આવશે જ. બા મને એમ કહે છે કચરો વાળી નાખ. મેં કચરા પોતા બધુંય કરી લીધું, જમવાનું છે હવે, પણ જો એનું નોનસ્ટોપ ચાલુ જ છે, એ 1 મિનિટય શાંતિ ન લેવા દઈએ. હવે અમે 32 વર્ષથી આ હાહુઓ ભેગ્યું છીએ, અને બાનો મગજ અત્યારે આવો છે તો વિચારો કે યુવાનીની અંદર કેવો હશે. અને વાત આપણે કરતા હતા કે સાસુ લૂચી, વહુ લૂચી હશે, અને સાસુ પોતાના ઇજ્જત, આબરૂ અને ખાનદાનીને માટે થઈ અને કાંઈ નહીં બોલતી હોય, અને પોતાના દીકરાના ઘરનું સારું ઈચ્છતી હશે, ચૂપચાપ સહન કરી લેતી હશે કે કાંઈ વાંધો નહીં, મારી સાથે અણબનાવ છે, મારા દીકરો તો સુખી છે ને, એમ વિચારી અને કદાચ એનો ઘર સંસાર તોડવા નહીં માગતી હોય, તો હવે પણ એને વારો આવશે જ. કારણ કે યુવાની તો જવાની તો જવાની, જવાની તો જવાની, એટલે યુવાની ચાલી જવાની છે. પાનખર ઋતુ નથી મને છોડવાની કે નથી કોઈને છોડવાની. એમ એ વહુ જે છે એ પણ એક દિવસ પાછી સાસુ બનશે, અને જેમ સોયની પાછળ દોરો ચાલ્યો આવે છે, એમ આપણી પાછળ આપણા કર્મો ચાલ્યા જ આવે છે, છોડવાના નથી. એટલે જે પણ કંઈ કરીએ એ સમજી વિચારી અને કરીએ. કારણ કે ઈશ્વરને ચોપડે તમે ખુલ્લે આમ કરો, એક બંધ કમરાની અંદર કરો, કે મનની અંદર પણ કાંઈ વિચારો છે, અંતર્યામીના ચોપડે બધુંય નોંધાઈ જાય છે. આ વાતને જેટલી પણ વહેલી સમજી લઈએ એટલી આપણા માટે ખૂબ જ સારી છે. અન્યથા જે દિવસે આપણો ભોગવવાનો વારો આવશે તે દિવસે આપણું સાંભળવાવાળું પણ કોઈ હશે નહીં, અને ખૂબ દુઃખ આપણે ભોગવવું પડશે. એટલે જેટલા વહેલા સમજી જઈએ એટલું સારું. અને જેવું વાવીએ એવું જ લણીએ. તો હંમેશાને માટે વિચાર કરવો કે સારું જ વાવીએ તો આપણું જે ઉત્પાદન થાય એ પણ સારું જ થાય. આંબા વાવશો ને તો કેરી ખાવા મળશે, અને બાવળ વાવશો તો કાંટા જ મળશે. કોકની માને જો જગતની અંદર આપણે દુઃખી કરીએ, દરેક દીકરીઓએ એક વિચાર કરવાનો છે કે કોકની માને જગતની અંદર આપણે દુઃખી કરીએ તો આપણી માં કોઈ દિવસ સુખી થાય નહીં. આ સિદ્ધાંતને ધ્યાનમાં લઈ અને જગતની અંદર ચાલીએ તો જીવન જે છે એ અમૂલ્ય બની જાય. અને જો તમને પણ મારો આ વિચાર ગમ્યો હોય તો કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ. સીતારામ બધાયને. હજી બા આખા દિવસની અંદર 4 થી 5 વખત એની હાથે માથું ઓરી લે. આપણે સવારમાં એને નવડાવી દીધા હોય, ધોવડાવી દીધા હોય, માથું ઓરી દીધું હોય, વાળ તો જરાક જેટલા છે પણ વાર બી અંબુડી જ જોઈએ બાને. એવા આમ કઠણ પાણકા જેવું માથું ઓરે ને એક લટ બાની હું હજી આખા દી મારહુડી થાઉં. એક બે સ્કૂલે ગઈ હોય ત્યાં વાળ ઓરું ને પાછી રોંઢે 4-5 વાગે એક વખત આપણે ઓરીએ. બા દીની અંદર 10 થી 12 વખત પોતાનું માથું ઓરતા હશે. એવો બા પહેલાં બહુ શોખીન હતા બા જેવું. અત્યારે જો હજી આટલી ઉંમરે 100 વર્ષમાં 2-5 ઘટતા હશે એટલી ઉંમર છે, તો એની
માથાની લટ વિખાય નહીં. હવે તો કટકા બટકા છે, એવા ચોખલા છે. મસ્ત લાંબા પગ કરી અને સેટી ઉપર આખા લાંબા પગ કરી ને બેહે. ટેકો લઈને તો બેહે નહીં, હજી ટેકો કોઈ દી બા ન લે. આપણે ધરાર કહીએ કે સામે બા દિવાલનો ટેકો લઈને બેસતા હોય તો એની દિનચર્યા એવી દિનચર્યા એની છે. જો હાથમાં વાળને લીધા, એ વાળે જ્યાં ત્યાં નહીં જવા દે. ઊભા થાય હમણાં મને દેહે મારા સામું જોવે છે કે આને ચીંધું કે ના ચીંધું એમ. હાથમાં લઈને વાળ બેઠા છે. આખા દિવસની અંદર એટલી વાર વાળો રે. હાથ પગ તો કેટલી વાર ધોવે. સવારમાં નાયા હોય ને તોય આ 3 દિવસથી આ વરસાદ છે ને તે ટાઢોળું થઈ ગયું છે એટલે વાંધો નતો આવતો. નહીંતર 4 થી 5 વખત તો એ નાય. 2-3 વખત એના કપડાં ચેન્જ કરે. જો હાથમાં લઈને હવે મારા સામું જો ટ્રાય કરે છે કે આને ચીંધું કે ન ચીંધું. હાથમાં મોબાઈલ છે ને તો ચીંધું કે ન ચીંધું. એક ધારા જોહે મારા સામું.